નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। ડ્રગ્સ એટલે તે ઝેર જેનાથી દેશના દુશ્મન ધીરે ધીરે ભારતની યુવા પેઢીને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે। ભારતમાં નશીલા પદાર્થો ઘુસાડવામાં સૌરાષ્ટ્ર કચ્છનો દરિયાકાંઠો ડ્રગ્સની હેરાફેરી માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બન્યો છે, પણ સુરક્ષા એજન્સીઓ પણ ડ્રગ્સ માફિયાઓના દેશના યુવાધનને બરબાદ કરવાના મનસૂબાઓ ધ્વસ્ત કરી રહી છે। મોટા મોટા ઓપરેશન્સ પાર પાડી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી રહી છે। આવું જ એક ઓપરેશન ગુજરાત પોલીસે પાર પાડ્યું। મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામથી ગુજરાત એટીએસની ટીમે દરોડા પાડી મકાનમાંથી 120 કિલો એટલે કે 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું। દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ શરૂ કર્યો, પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ ઓપરેશન ડ્રગ્સ। નશાના નેટવર્ક પર સ્ટ્રાઇક। 120 કિલો હિરોઈન પકડાઈ છે અને એની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં 600 કરોડ રૂપિયા થાય છે। તો એ મટીરિયલ જે છે હિરોઈન પાકિસ્તાનથી આવી હતી, તો IMBL પાસેથી આ લોકો લઈને આવ્યા હતા અને આ જે માલિયા મિયાણાના જે ગામ છે ઝીંઝુડા, એના ત્યાં શમસુદ્દીન હુસૈન મિયા સૈયદ એના ઘરમાં રેડ કરવામાં આવી, તો આ 120 કિલો હિરોઈન મળી આવેલ છે। દેશના દુશ્મનોના ષડયંત્રનો પર્દાફાશ। ગુજરાત પોલીસે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દ્વારા અલગ અલગ ડ્રગ્સના કન્સાઇનમેન્ટ ભારતની ધરતી પર પહોંચાડવાનો જે પ્રયાસ કરેલો અને એ પ્રયાસને નિષ્ફળ કર્યો। દેશના યુવાધનને બરબાદ કરવા માટે દેશના દુશ્મનો નશાના કાળા કારોબારનો સહારો લઈ રહ્યા છે, પણ તેમના મનસૂબાઓ પર પાણી ફેરવી રહી છે સુરક્ષા એજન્સીઓ। ફરી એકવાર સુરક્ષા એજન્સીઓને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપવામાં સફળતા મળી છે। રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી મામલે સકંજો કસવા માટે ગુજરાત પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી રહી છે। સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામથી ગુજરાત એટીએસની ટીમે દરોડા પાડી મકાનમાંથી 120 કિલો 600 કરોડ રૂપિયાની કિંમતનું હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું। ટોટલ ઓક્ટોબર 2021માં આ જે છે ડિલિવરી લેવામાં આવેલ હતી અને પહેલાં સલાયામાં રાખવામાં આવેલ હતું અને પછી ત્યાંથી આ ઝીંઝુડા ગામમાં શિફ્ટ કરવામાં આવેલું, શમસુદ્દીનને રાખવા માટે આપવામાં આવેલ હતું। ઓરિજિનલી આ જે મટીરિયલ છે એ જાહિદ બશીર, મેં કીધું જે પાકિસ્તાની સ્મગલર છે, એ ત્યાં આફ્રિકન કન્ટ્રીમાં કોઈમાં મોકલવાની પ્લાનિંગ હતી, પછી પ્લાનિંગ ચેન્જ થઈ અને આ બાજુ ઇન્ડિયા બાજુ લઈને આવ્યા। પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આ હેરોઇન ડ્રગ્સ ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનના મધ દરિયેથી ડિલિવરી લઈ દ્વારકામાં છુપાવ્યું હતું। એ બાદ મોરબી ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવવામાં આવ્યું। આ કેસમાં શમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત કરવામાં આવી છે। આ ડ્રગ્સ પહેલા આફ્રિકા મોકલવાનું હતું, બાદમાં ગુજરાતમાં મોકલવામાં આવ્યું છે। મોટાભાગનું ડ્રગ્સ ભારતમાં લાવીને વિદેશ મોકલવામાં આવે છે। ડ્રગ્સ ગુજરાતમાં પહોંચાડવા માટેનું કાવતરું યુએઈમાં ઘડવામાં આવ્યું હતું। હવે એમાં જે કાવતરા છે એ યુએઈમાં ઘડવામાં આવેલા અને ત્યાં આ સોમાલિયન કેન્ટીન છે, એ જગ્યા ઉપર આ લોકો વિસ્તારમાં બેસીને કાવતરા કર્યા હતા અને પછી એ લોકો ઓરિજિનલ પ્લાન જે છે પાકિસ્તાનનું, આ જે સ્મગલર છે એ મોટા સ્મગલર છે જાહિદ બશીર બલોચ, એ અગાઉ DRIએ 2019માં કેસ કર્યા હતા 227 કિલો 2019માં કેસ થયા છે। એની અંદર એ હજી
વોન્ટેડ છે, એ પાકિસ્તાનમાં રહે છે અને એની આ કોન્સ્પિરેસી હતી. અને અહીંયા જે છે જે પકડાયા છે મુખ્તિયાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા, આ જામનગરના છે, જોડિયા ગામના, અને એ પણ નોટોરિયસ વ્યક્તિ છે. પછી એમની સાથે ગુલામ ભાગડ, એ સલાયાના છે. અત્યારે રાઇટિંગ કેસ એના ઉપર છેલ્લે જે પોલીસ સાથે પ્રોબ્લેમ થયું હતું સલાયામાં, એની અંદર એ ઇન્વોલ્વ હતો. અને ત્રીજો જે છે શમસુદ્દીન હુસૈન મિયા સૈયદ જીંજોડાના, એ ત્રણેય જણા જે છે ધરપકડ થઈ ગયેલી છે અને 120 કિલો હિરોઈન બરામદ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બન્યો છે. આ વાતની સાબિતી છેલ્લા 5 વર્ષમાં ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ 8 મોટા કન્સાઇનમેન્ટ સાથે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું તેના પરથી મળે છે. 15/9/2021ના રોજ મુન્દ્રા પોર્ટ ઉપર ઇમ્પોર્ટ કરાયેલા ટેલ્કમ પાવડરના નામે 21,000 કરોડની કિંમતનું 3,000 કિલો હેરોઇન ડીઆરઆઈએ પકડ્યું હતું. હાલ દેશવ્યાપી તપાસ ચાલુ છે. 6/1/2021ના રોજ જખૌ પાસેથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે 175 કરોડની કિંમતના 35 કિલો હેરોઇન સાથે 6 આરોપીને પકડી પાડ્યા. એપ્રિલ 2021ના રોજ મુન્દ્રા પોર્ટ નજીકથી 8 પાકિસ્તાની 3,000 કરોડના હેરોઇન સાથે પકડાયા હતા. ગત વર્ષે હજીરા પોર્ટ ઉપરથી 120 કરોડની નશીલી દવાઓ પકડાઈ હતી. મે 2019ના રોજ જખો દરિયા કિનારે અલ મદીના જહાજમાંથી 280 કિલો ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની નાગરિક ઝડપાયા હતા. છેલ્લા અનેક વર્ષોથી કડક પગલાં લેવામાં આવ્યા છે અને એ પગલાંના ભાગરૂપે ગુજરાતને બી કોસ્ટલ સિક્યોરિટી માટે અનેક લાભો થયા છે અને અનેક પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. અને એ વ્યવસ્થાના ભાગરૂપે આજે અમને લોકોને આ પ્રકારના જે કન્સાઇનમેન્ટો છે એ પકડવા માટે ખૂબ મોટી માહિતીઓ બી મળતી હોય છે અને એ માહિતીના ભાગરૂપે અમે લોકો ક્યાંક ને ક્યાંક આવા કન્સાઇનમેન્ટ પકડી શકતા હોઈએ છીએ. ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ તસ્કરો માટે હોટ ફેવરેટ. ગુજરાતની સુરક્ષા એજન્સીઓ સતર્ક અને સક્રિય છે, માટે જ મોટા ડ્રગ્સના કન્સાઇનમેન્ટ ઝડપાઈ રહ્યા છે. જો કે સવાલ થાય છે કે કેમ ડ્રગ્સ તસ્કરો દરિયાઈ માર્ગ જ પસંદ કરી રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં એવું તો શું થઈ રહ્યું છે કે ડ્રગ્સને આટલા મોટા પ્રમાણમાં ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને તેમાં પણ ખાસ કરીને ઇન્ટરનેશનલ ડિલિવરી માટે ગુજરાતના દરિયાઈ માર્ગ અને પોર્ટ ઉપર થયો તે સાબિત થયું છે. ગુજરાત 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો ધરાવે છે. પશ્ચિમ કિનારે નજીક હોવાથી તે પાકિસ્તાન અને ઈરાન જેવા દેશોની નજીક છે. ભૌગોલિક રીતે વિવિધતા ધરાવતો દરિયાકાંઠો છે. અમુક જગ્યાએ સપાટ તો અમુક જગ્યાએ કરાડો ધરાવતો કિનારો છે. પથરાળ વિસ્તારવાળો કાંઠો ઘૂસણખોરી માટે સરળ વિકલ્પ છે. સૌથી મોટી ખાસિયત તે છે કે કોઈ પણ સમયે ગુજરાતની ઘણી બોટો દરિયામાં હોય છે, જેને આ તત્વો મધદરિયે આંતરી ઘૂસણખોરી કરી શકે છે. પાકિસ્તાનના આ સ્મગલરો ડ્રગ્સ લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી આવે છે અને ત્યારબાદ આરોપીઓ પોતાની બોટ લઈને સરહદ સુધી જાય છે અને માલની ડિલિવરી લઈ લે છે. જે રૂટ એમને નજદીક પડે છે, એ સસ્તું પડે છે, કારણ કે આપણે લગભગ 25,000 જેટલી આપણી બોટ છે, ફિશિંગ બોટ્સ, જે આ આખા વિસ્તારમાં પ્લાય કરી રહી છે. અને એ આ બાજુ ફિશ પકડવા માટે જાય છે. ત્યાંથી પણ ફિશ પકડવા માટે ઇન્ડસ જે બેસિન છે એમાં ફિશ પકડતા હોય છે. એટલે એમાં ડિટેક્ટ કરવાનું જે છે સહેલું નથી હોતું અને એમને એકદમ નજદીક પડે છે. ત્યાંથી કરાચીથી નીચે આપણે એમના જે બંદર વગેરે છે ત્યાંથી લગભગ 50-60 નોટિકલ માઇલ આપણે જોઈએ તો IMBL સીધા આવી જાય. પછી 30-40 નોટિકલ માઇલ આ બાજુ આવીએ તો
ગુજરાત આવી જાય, એટલે એમને કન્વિનિયન્ટ છે. અફઘાનિસ્તાનમાં મોટા પ્રમાણમાં અફીણની ખેતી થાય છે. તે ડ્રગ્સ પાકિસ્તાન મારફતે ભારતમાં ઘુસાડવામાં આવે છે, તો બીજી બાજુ ડ્રગ્સના કન્સાઇનમેન્ટ ઈરાનના દરિયાકાંઠે પહોંચે છે. ઈરાનથી પણ આ ડ્રગ્સ પાકિસ્તાનના ગ્વાદર બંદરે મોકલવામાં આવે છે. ગ્વાદર બંદરેથી આ જથ્થો ગુજરાતના દરિયાકાંઠે અલગ અલગ વિસ્તારોમાં લાવવામાં આવે છે. જો કે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સતર્ક રહે છે. દરિયામાં ખાસા સીઝર્સ થયા છે. કોસ્ટગાર્ડ બહુ જ ચોકન્ની રહે છે, સાથે સાથે મરીન પોલીસ છે, કેન્દ્રની એજન્સીઓ છે, રાજ્યમાં એટીએસ છે, એસઓજી છે, તમામ મળીને અત્યાર સુધી આ ઇન્શ્યોર કર્યા છે કે ગુજરાતમાં જેટલું પણ ઉતારવાનું પ્રયત્ન કર્યા તમામને તમામ સીઝ કરી દેવામાં આવ્યું છે. અને ગુજરાતને જે ટ્રાન્ઝિટ રૂટ તરીકે વાપરવાનું પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એને નિષ્ફળ કરવા માટે કેન્દ્રની સંસ્થાઓ અને રાજ્યની પોલીસ ચોક્કસપણે સક્ષમ છે અને અત્યાર સુધી તમામ પ્રયત્નો નિષ્ફળ પણ કરવામાં આવ્યા છે, ભવિષ્યમાં પણ કરવામાં આવશે. દુશ્મન દેશો ભારતના યુવાધનને ખોખલું કરવા માટે ભલે ગમે તેટલા ષડયંત્રો રચે, પણ ભારતીય સુરક્ષા એજન્સીઓ દુશ્મનોના દરેક કાવતરાઓને નેસ્તો નાબૂદ કરી રહી છે. નશાના આ રેકેટના જડમૂળમાંથી સફાયો કરવા આકાશ પાતાળ એક કરી રહી છે. ડ્રગ્સના કાળા કારોબારની એક હકીકત અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ. હવે અમે તમને બતાવીશું કે કેવી રીતે અફઘાનિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ સિન્ડિકેટના માફિયાઓ તાલિબાનની છત્રછાયામાં આખો ખેલ ખેલી રહ્યા છે. તમને એ પણ બતાવીએ કે કેવી રીતે અને કયા રસ્તે અફઘાનિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયા નશાની ખેપ ભારતમાં મોકલી રહ્યા છે. ડ્રગ્સ અને અફઘાનિસ્તાનનો જૂનો સંબંધ છે અને અફઘાનિસ્તાનથી આવનારી અફીણ અને હેરોઇનની ખેપ હંમેશા આખી દુનિયા માટે માથાનો દુખાવો બની છે. દુનિયામાં સૌથી વધુ ગેરકાયદે અફીણનું ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. UNDOC એટલે યુનાઇટેડ નેશન ઓફ ડ્રગ્સ એન્ડ ક્રાઇમ 2020ના રિપોર્ટ મુજબ દુનિયાની 85% અફીણની ખેતી અફઘાનિસ્તાનમાં થાય છે. હાલમાં તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તા પર છે. તે અફીણના ગેરકાયદે વેપાર પર પ્રતિબંધની વાત કરી રહ્યું છે, પણ તેના પર ભરોસો કરી શકાય તેમ નથી, કેમ કે જ્યારે તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તા પર નહોતું તે સમયે ડ્રગ્સના આ ગેરકાયદે ધંધાથી તેઓ મોટી કમાણી કરી રહ્યા હતા. 13 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના મુન્દ્રા બંદર પર DRI એટલે કે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે 2988 કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું. ભારતીય સુરક્ષા એજન્સીઓ મુજબ સપ્ટેમ્બર 2021ના રોજ મુન્દ્રા બંદર પરથી પકડવામાં આવેલું હેરોઇન અફઘાનિસ્તાનના કંધારથી ઈરાનના બંદર અબ્બાસ થતા ભારત મોકલવામાં આવ્યું હતું. પણ આ અફઘાનિસ્તાનથી આવનારું ગેરકાયદેસર ડ્રગ્સ કન્સાઇનમેન્ટ પકડવાનો પહેલો મામલો નહોતો, પણ આ વાત તે તરફ ઇશારો કરી રહી છે કે અફઘાનિસ્તાનમાં બેઠેલી ડ્રગ્સ સિન્ડિકેટના માફિયાઓએ તાલિબાનની છત્રછાયામાં પોતાનો રંગ બતાડવાનું શરૂ કરી દીધું છે. More than 95% of the catches आप देखोगे कि अफगानिस्तान बेस्ड हेरोइन के होंगे. अफगानिस्तान बेस्ड हेरोइन इंडिया में थ्रू अफगानिस्तान, पाकिस्तान और इंडिया के लैंड बॉर्डर से भी घुसती है, जो कि अपने आप में आपने देखा होगा BSF के कैचेस से आपको रिफ्लेक्ट होगा कि कितनी ह्यूज क्वांटिटी ऑफ हेरोइन इंडिया में आने की कोशिश होती है, जिसमें काफ़ी पकड़ी भी जाती है. सेकेंड रूट है इनका, जो कि हम कहते हैं उसे मैरीटाइम रूट, जिसमें बड़ा बल्क आ सकता है. वो अफगानिस्तान टू पाकिस्तान या अफगानिस्तान टू ईरान जाके वहाँ से वाया शिप टूवर्ड्स इंडिया डायरेक्टली भी आ सकती है. કહેવાય છે કે ભારતમાં દર વર્ષે 1,44,000 કરોડનું હેરોઇન આવે છે. આ હેરોઇનની તસ્કરી રોકવી ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર છે, કેમ કે ભારત ડ્રગ્સ માટે કુખ્યાત દક્ષિણ પૂર્વ એશિયાના બે વિસ્તાર ગોલ્ડન ક્રિસેન્ટ અને ગોલ્ડન ટ્રાયેંગલ વચ્ચે પડે છે. नंबर 1 ड्रग अगर माने जो कि इंडिया के लिए सबसे बड़ी प्रॉब्लम है, बड़ी चुनौती है, वो है हेरोइन. हेरोइन वर्ल्ड में 2 ऐसे हिस्सों में प्रोड्यूस होता है जो कि इंडिया उन दोनों हिस्सों के बीच में सैंडविच्ड है.
एक को इनफेमसली गोल्डन क्रिसेंट, जैसे कि कहा तो डेथ क्रिसेंट चाहिए, और दूसरी साइड गोल्डन ट्रायंगल, जैसे कि डेथ ट्रायंगल कहना चाहिए। ચાલો હવે તમને બતાવીએ કે આ ગોલ્ડન ક્રિસેન્ટ અને ગોલ્ડન ટ્રાયેંગલ શું છે. ગોલ્ડન ક્રિસેન્ટ ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો તે વિસ્તાર જ્યાં ગેરકાયદે અફીણનો થાય છે વેપાર. ગોલ્ડન ક્રિસેન્ટ ભારતની ઉત્તર પશ્ચિમ સરહદ નજીક જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મુંબઈ પહોંચે છે કે ગોલ્ડન ટ્રાયેંગલ મ્યાનમાર, થાઈલેન્ડ અને લાઓસનો તે વિસ્તાર જ્યાં અફીણનો થાય છે કારોબાર. ભારતની ઉત્તર પૂર્વ સરહદ નજીક પૂર્વ સરહદેથી થાય છે ડ્રગ્સની તસ્કરી. નશાના કાળા કારોબાર કરનારા તપાસ એજન્સીઓની નજરથી પોતાની ખેપને બચાવવા માટે અફઘાનિસ્તાનથી પાકિસ્તાન કે પછી અફઘાનિસ્તાનથી ઈરાન ન મોકલી બીજો રસ્તો પણ અપનાવવા लाग्યા છે. ચાલો તમને બતાવીએ કેવી રીતે નવા રસ્તે ડ્રગ્સ ભારતમાં આવે છે. आजकल इन्होंने एक रिवर्स रूट भी अपनाया है, जिसमें कि अफगानिस्तान टू पाकिस्तान, या अफगानिस्तान टू ईरान, एंड वहाँ से ये हॉर्न ऑफ अफ्रीका जो कि मोज़म्बिक है, मोज़म्बिक में जाके ये वाया, जिसे हम इनडायरेक्ट चैनल कहते हैं, जहाँ यहाँ से श्रीलंका, श्रीलंका से इंडिया, अफगानिस्तान टू मालदीव, मालदीव से इंडिया, तो ये एक साइड ऑफ ट्रैफिकिंग है. म्यांमार वाली अपने जो नॉर्थ ईस्टर्न स्टेट्स के पोरस बॉर्डर है वहाँ से घुसती है. માફિયા ખેપને અફઘાનિસ્તાનથી પાકિસ્તાન કે ઈરાન મોકલે છે. પાકિસ્તાન કે ઈરાનથી નશાની ખેપ આફ્રિકન દેશ મોઝામ્બિક જાય છે. પછી ડ્રગ્સ કન્સાઇનમેન્ટ મોઝામ્બિકથી ભારત આવે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ મુજબ આતંકવાદ બાદ ડ્રગ્સની તસ્કરી તેમના માટે બીજો મોટો પડકાર છે. વર્ષ 2020માં આવેલા એનસીબીના આંકડા મુજબ ભારતમાં હાલમાં 142 ડ્રગ્સ સિન્ડિકેટ સક્રિય, 25 ડ્રગ સિન્ડિકેટ પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં, રાજસ્થાનમાં 9 ડ્રગ્સ માફિયા સક્રિય, મહારાષ્ટ્ર, ગોવામાં 9 ડ્રગ્સ સિન્ડિકેટ. દેશમાં વર્ષે 1,44,000 કરોડનો હેરોઇનનો ગેરકાયદે વેપાર થાય છે. कि जियोपॉलिटिकल सिनारियो इमर्ज हुआ है अफगानिस्तान में, उसकी रेमिफिकेशन इंडिया पे होंगी ही होंगी, इसको कोई डिनाई नहीं कर रहा. क्यों? क्योंकि कहीं ना कहीं उससे जो इंडिया में टेररिज्म को फ्यूल करने वाले जो एक्टर्स पाकिस्तान में बैठे हैं, उनका कनेक्शन तालिबान से होने के कारण उन्हें एक तरीके से एक नई लीज ऑफ एनर्जी मिलेगी. तो इस चुनौती के सामने खरा उतरने के लिए इंडियन एजेंसीज डेफिनेटली अपनी तैयारी में जुटी हुई हैं. ભારતના કેટલાય રાજ્યોમાં એનસીબી અને બીજી ડ્રગ્સ એજન્સીઓ ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક તોડવામાં લાગી છે. મોટા ડ્રગ્સ તસ્કરો પર સકંજો કસાઈ રહ્યો છે. અર્થ સ્પષ્ટ છે કે દેશના દુશ્મન દેશની અંદર હોય કે પછી દેશની બહાર બેઠા હોય, પણ તેઓ દેશની સુરક્ષા એજન્સીઓના નિશાના પર છે.